દહેગામ તાલુકામાં વીજ કરંટથી 2 ભેંસોના મોત. દહેગામ તાલુકાના ચામલા ગામે રહેતા ખેડૂત મુકેશસિંહ દીપસિંહ સોલંકી ખેતી કરીને જીવન નિર્વાહ કરે છે. ગઈકાલે આવેલા વાવાઝોડા દરમિયાન બાવળનું ઝાડ તૂટી પડતાં તેમની દૂધણી ભેંસનું મોત થયું હતું. બીજી તરફ પાલુન્દ્રા ગામે રહેતા પ્રતાપસિંહ અંદરસિંહ ચૌહાણ પોતાની ભેંસોને ચરાવવા લઈ ગયા હતા. આ દરમિયાન એક ભેંસ વીજ થાંભલા નજીક ઘાસ ચરતી હતી ત્યારે અચાનક વીજ કરંટ લાગતાં તેનું પણ મોત થયું હતું. આ બંને બનાવોમાં ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. હાલના સમયમાં એક દૂધણી ભેંસની કિંમત 1 થી 2 લાખ રૂપિયા સુધી હોવાથી પશુના મૃત્યુથી ખેડૂતો પર આર્થિક સંકટ ઊભું થયું છે. સ્થાનિક લોકોએ સરકારને અસરગ્રસ્ત ખેડૂતોને યુદ્ધના ધોરણે સહાય અને વળતર ચૂકવવાની માંગ કરી છે. રિપોર્ટર અગરસિંહ ચૌહાણ, હરસોલી, દહેગામ. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સવેર, ગર્લ્સવેર, બોયઝવેર અને જેન્ટ્સવેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे. तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स पर बेस्ट थी बेस्ट प्राइस साथे.